પોરબંદરની મહાનગરપાલિકા જાહેર કરાયું છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે। ત્યારે શહેરીજનોની સૌથી મોટી ગણાતી સમસ્યા એટલે કે શહેરની વચ્ચેથી પસાર થતા 3 ફાટકના કારણે ભોગવવી પડતી મુશ્કેલી છે અને એ ક્યારે દૂર થશે તેવા સવાલો હાલ તો લોકો ઉઠાવી રહ્યા છે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે। ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની સમસ્યાઓનું નિરાકરણ થશે અને વિકાસને વેગ મળશે તેવી વાતો થઈ રહી છે, પરંતુ દરેક શહેરીજન માટે મહત્વની સમસ્યા એ છે શહેર મધ્યે પસાર થતા ફાટકની છે। જુબેલીથી ભદ્રકાળી રોડ, રામટેકરી રોડ, કુંભારવાડા, ઠક્કર પ્લોટ રોડ તેમજ 55 થી 60 ગામડાઓ અને સોમનાથ દ્વારકા રોડ, જામનગર રોડ તથા ભાણવડ રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલ છે। દિવસ દરમિયાન 20 થી 25 વખત સન્ટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે। દરેક રેલવે ફાટક પર આશરે 400 થી 700 લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામના કારણે 10 થી 15 મિનિટ અતિશય યાતનાઓ ભોગવવી પડે છે। ફાટક બંધના હિસાબે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓમાં સામાન્ય નાગરિકો, અંતિમ સ્મશાન યાત્રા, ભયંકર અકસ્માતો, એક્સિડન્ટ, સર્પદંશ, ગંભીર મારામારી, ગંભીર બીમારી તથા સગર્ભા પ્રસૂતા બહેનો સહિતનાઓને મુશ્કેલી વેઠવી પડે છે। ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો બંને બાજુ વાહનોના ખડકલાના કારણે ફસાઈ જાય છે। આ દવાખાને સમયસર પહોંચી ન શકવાના કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર મળી શકતી નથી, તેને કારણે મોતના મુખમાં ધકેલાવું પડે છે। આ બધી બાબતો ધ્યાને લઈ ગમે તે એક જગ્યાએ ઓવરબ્રિજ કે અંડરપાસ રોડ બનાવવો જોઈએ તેવી અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી। ફેબ્રુઆરી 2019માં પાલિકાના તત્કાલીન પ્રમુખ અશોકભાઈ ભાદરેચાના અધ્યક્ષપદે મળેલી બજેટ બેઠકમાં શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અનુસંધાને કડિયા પ્લોટ રેલવે ફાટકે અંડરબ્રિજ ₹17 કરોડ 36 લાખના ખર્ચે બનાવવા ઠરાવ પસાર કરાયો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા 100% ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। બ્રિજમાં અંડરગ્રાઉન્ડ રસ્તો બનશે, ત્યારબાદ બીજા તબક્કામાં ભદ્રકાળી ફાટક પાસે પણ ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાના આયોજનના પ્લાન નકશા માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કામગીરી આગળ વધી ન હતી। ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2023માં મળેલ પાલિકાની બેઠકમાં એવું જાહેર થયું હતું કે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ જગ્યાના અભાવે બની શકે તેમ નથી। આથી જુબેલી પુલથી કડિયા પ્લોટ મિલપરા આવરી નરસણ ટેકરી પુલ સુધી ડ્રીમલેન બને તો રાહદારીઓને ફાટક અને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે છે। આથી ડ્રીમલેન બનાવવા ઠરાવ પસાર કરાયો હતો, જેને પણ 1 વર્ષ વીત્યું છતાં કોઈ પણ જાતની કામગીરી આગળ વધી નથી। ત્યારે હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે, આથી લોકોના મહત્વના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।